એક હૃદયસ્પર્શી ઘટના સુરત ખાતેથી સામે આવી છે। માહિતી અનુસાર બિલ્ડર તુષાર ગેલાણીના આપઘાત પ્રયાસ બાદ તેઓ બ્રેન ડેડ જાહેર થયા। જે દિવસે તેમની પુત્રીના લગ્ન થવાના હતા એ જ દિવસે તેમના પરિવારજનો દ્વારા અંગદાન કરવાનો નિર્ણય લેવાયો અને લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ। પરંતુ આ દુઃખદ ક્ષણમાં પરિવારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। તુષાર ગેલાણીના પિતા, પત્ની અને પુત્રીએ અંગદાન માટે સહમતિ આપી। તેમના હાથ, પગ, લીવર, હૃદય અને કિડની સહિતના અગત્યના અંગો જરૂરિયાતમંદ લોકોને દાન કરવામાં આવશે। આ માટેની પ્રોસિજર મોડી રાતથી શરૂ કરવામાં આવી હતી। ત્યારે તુષાર ગેલાણીના અંગો દ્વારા અનેક દર્દીઓને નવી જિંદગી મળવાની આશા છે। પુત્રીના લગ્નના દિવસે પિતાનું કન્યાદાન નહીં પરંતુ અંગદાન થવાથી આ ઘટના માનવતાના ઇતિહાસમાં એક અનોખું પાન ઉમેરશે। મારા પપ્પા તુષારભાઈ ગેલાની હમણાં મહાવીર હોસ્પિટલમાં એડમિટ છે। એમને એમનું બ્રેન ડેડ ડિક્લેર કરવામાં આવ્યું છે। તો મેં મારા મમ્મી ને મારા દાદા હરજીભાઈ ગેલાનીએ સંપૂર્ણ એના જેટલા અંગો હોય એનું ડોનેશન માટે અમે પરમિશન આપી છે। આપનું નામ શું છે? ડૉક્ટર હરિભાઈ માધવજીભાઈ ગલાણી। ઉંમર તમારી? ઉંમર 89। ઓકે, રહેવાનું તમારું? પાલીતાણા। બરાબર। તુષારભાઈ ગેલાની જે છે આ મારો મોટો દીકરો। આપનો મોટો દીકરો છે? હા। બરાબર। હવે મહાવીર હોસ્પિટલમાં એ હાલ સારવાર હેઠળ છે દાખલ, આપને ખબર છે ને? હા। તો એના અંગદાન કરવાની વાત ચાલે છે, તો એ અંગદાન બાબતની આપની રાજી ખુશી સંમતિ આપી છે? પરમિશન અમે અમારા પરિવારને પૂછીને જ આપી છે। આપે આપેલી છે પરમિશન? હાજી। આપે સહી કરેલી?